15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં. સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કર્યો. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી આવેલ 15 થી 20 સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી 20 થી વધુ સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીઓમાં જવાનો એપ્રોચ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં થઈ ગયો છે. ઉપરાંત ડ્રેનેજ લાઇન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોવાના પર સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા, જેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાની રજૂઆત કરાઈ છે. તમામ સોસાયટીઓના રહીશોએ એકત્રિત થઈ તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો અને વહેલી તકે જે માર્ગ મંજૂર થઈ ગયો છે તેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે આ માર્ગ પરથી પસાર થતી વખતે લોકોને અનેક શારીરિક તકલીફ અને દૂરની ધમનીઓના કારણે શ્વાસની તકલીફો પણ ઊભી થઈ છે. સ્થાનિકોની રજૂઆતને ભરૂચ આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જો આ કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. ભરૂચ શ્રવણ ચોકડીથી જે ગેલ ટાઉનશીપ વાળો જે રોડ છે, આ રોડનું કામ છેલ્લા 1 થી 1.5 વર્ષથી ચાલી રહ્યું છે. આ બાજુ સ્થાનિક જેટલા પણ લોકો રહે છે તમામ એજ્યુકેટેડ ભણેલા ગણેલા લોકો અને કંપનીમાં જોબ કરવાવાળા લોકો રહે છે. અહીંયાથી ઘણા લોકો નાના બાળકો અવર જવર કરે છે સ્કૂલે આવતા જતા. ઘણા પેરેન્ટ્સો એમના બાળકોને લેવા મૂકવા જ્યારે જાય છે ત્યારે ઘણી વખત એક્સિડન્ટના ઇન્સિડન્ટ બને છે. આ જે જગ્યા છે એ જગ્યા ઉપર છેલ્લા 1.5 વર્ષથી આ લોકો કામ કરી રહ્યા છે રોડનું. એમાં ગટરની જે વાત છે તો ગટર 2 વખત એ લોકોએ જે ડ્રેનેજ લાઈન નાખવાની હતી એ નાખી અને ફરીથી એ લોકોએ કાઢી છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે ત્યાંની આ જે ખોદકામ ચાલતું હતું એ દરમિયાન નીચેથી પાણીની લાઈન લીકેજ થઈ ગઈ છે. આનું એ લોકો પાસે કોઈ પણ પ્રકારે સોલ્યુશન નથી. કોન્ટ્રાક્ટર કોના આશીર્વાદથી આ મનમાની કરી રહ્યા છે એ ખબર નથી, પરંતુ આપ મીડિયાના માધ્યમથી એટલું જણાવવા માંગુ છું કે આગામી દિવસોની અંદર જો ટૂંક સમયની અંદર આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો કોન્ટ્રાક્ટર અને નેતાઓ નહીં પરંતુ હવે અધિકારીની ખુરશીના પાયા અમે લોકો હલાવવા માટે તમારી ઓફિસોની અંદર પહોંચી રહ્યા છે તમામ સ્થાનિકો સાથે. એટલે મહેરબાની કરી આ બાજુ જે રોડની અત્યારે કામગીરી ચાલે છે એમાં જે પાણીનો છંટકાવ નથી થઈ રહ્યો એ પાણીનો છંટકાવ થવો જોઈએ. અહીંયા કોઈ પણ પ્રકારે એસ્ટિમેટનું બોર્ડ નથી મૂકવામાં આવ્યું. કેટલા કરોડની અંદર આ કામગીરી થઈ રહી છે એ સોસાયટીના અને સ્થાનિક જે જનતા છે એ લોકોને હક છે કે એ લોકો જાણી શકે કે કેટલા ટેક્સના રૂપિયાથી અહીંયા આ કામગીરી થઈ રહી છે, પણ એ પણ પૂરતી અહીંયા માહિતી મૂકવામાં નથી આવી. સેફટીના સાધનો પણ અહીંયા ઉપસ્થિત નથી, એટલે ખૂબ ગંભીર બાબત છે અને તમામ અધિકારીને પણ કહેવા માંગીએ છીએ આપ મીડિયાના માધ્યમથી, કોન્ટ્રાક્ટરોને પણ કહેવા માંગીએ છીએ કે મનમાની અમે ભરૂચની અંદર તો નહીં જ ચલાવી લઈએ અને આગામી દિવસોની અંદર મેં કીધું એ રીતે કે જો ટૂંક સમયમાં આ કામની સ્પીડ ન વધારવામાં આવી ને યોગ્યતા ન જાળવવામાં આવી તો જે કંઈ અધિકારી છે અધિકારીના ખુરશીના પાયા હલાવવા માટે અમે તમારી ઓફિસે આવી રહ્યા છે. અસ્તુ. ભારત માતા કી જય. રમેશ સોલંકી. અહીંયા અમે 2 વર્ષથી વિવાંડામાં રહીએ છીએ. 2 વર્ષથી રોડ રસ્તાની પ્રોબ્લેમ તો પહેલેથી જ છે. ત્યારબાદ જે આ રોડ પાસ થયો એનું કામગીરી ચાલુ થઈ. આખું આગળનું ચોમાસું બહુ ખરાબ નીકળ્યું છે. અમારા ઘણા છોકરાઓ સ્કૂલની વાહનોને પ્રોબ્લેમ થાય છે આવવા જવામાં ને હાલ અત્યારે જે અધૂરું કામ જે ડિલે થઈ રહ્યું છે તેમાં એક સાઈડના રોડ પર ઘણી ધૂળની ડમરી ઉડી છે, જેમાં વગર માસ્કે તો કોઈનાથી જવાતું જ નથી. ને એમાં જે બિલ્ડરશ્રીઓના જે મોટા મોટા હાઈવા ટ્રક્સ આવે છે એમાં ખૂબ જ ડમરી ઉડે છે, જેના લીધે અહીંના રહીશોને ખૂબ તકલીફ પડી રહી છે. હવે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થાય એ તો હવે ભગવાન જાણે, પણ અમે ઈચ્છીએ છીએ કે આવતા ચોમાસા સુધીમાં અમને આ જે રોડ જે મંજૂર થયો છે જે કમ્પ્લીટ કરી આપે. અમારી એટલી જ વિનંતી છે સરકારશ્રીને.